માતાજી, ગુડ મોર્નિંગ, જય મુગલમાં. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી અમે મેં કીધું ઈ નક્કી કરવાનું હજી જવાનું કે નહીં જવાનું કરીએ છીએ, કારણ કે ગટ્ટુને થોડીક શરદીની અસર થઈ ગઈ છે. રાતની મેં પેલું રાતે સેલિબ્રેશન કર્યું હતું ને અમે થોડી કેક કરેલી હતી ગાઈસ. તો બે બાજુ મન છે, મતલબ બેગે અમે તો ભરી દીધી નહીં. રાતે મોડા સુધી બેગ ભરી છે, બધું તૈયાર થઈ ગયું છે ગાઈસ. જઈએ કે નહીં જઈએ કે ના જઈએ, બે બાજુ વિચારમાં. તો ફાઇનલી હું વાસણ તો ઘસી દઉં, નવડા થઈ જઈએ. થોડો તડકો નીકળે તો જઈએ. અહીંયા બહુ ઠંડી છે અને આપણે એ બાજુ એસકે બાજુ પણ બહુ ઠંડી હશે. તો જોઈએ પછી જવાનું હશે તો તમને મળીએ છે, હે ને? તો ગાઈસ થોડો તડકો થાય પછી નીકળીએ છીએ. ત્યાં સુધી તો ઘરે રહીએ, ત્યાં સુધી તૈયાર બૈયાર થઈએ મસ્ત, અને પછી જોઈએ કે નીકળી એકાય કે નહીં નીકળે, કારણ કે બહાર તો બહુ ઠંડી છે. ઠંડી. તો હવે રામાપીરની મેર થશે અમારી ઉપર તો અમે જઈ શકશું. કેમ કે કાલે એમની કમેન્ટ આવી હતી ગોપુભાઈની, તમે ના જોયું હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં છે. આરતીનું જે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે ને તેમાં કમેન્ટ કરી હતી ગોપુભાઈએ કે જલ્દીથી આવી જાઓ જય રામાપીર. અને અમારે જવાનું પણ હતું ગાઈસ. જો સામાન પણ પેક થઈ ગયો છે. પણ હવે અમુક એક વસ્તુ કહેવાય ને કે અમુક કેવું તમારા હુકમ થાય ને તો તમે એ જગ્યાએ જઈએ કહો. તો આ વસ્તુ એવું થયું. કાલ સુધી તો બધું કમ્પ્લીટ હતું, પણ અત્યારે ગટુને થોડી તબિયત ઓલી એવી છે. તો હવે જોઈએ છીએ, થોડો તડકો નીકળે તો પછી નીકળવાનું વિચારે છે. કેમ કે મોરૈયાથી કમસે કમ 130 કે 40 કિલોમીટર દૂર થશે જ્યાં સુધી એમને પહોંચશે ને. કેમ કે ખેરાલુ સુધી પહોંચી જશે. મેં આજ કાલ જોયું હતું તો માધવ કે એવું કંઈક ગામ છે ત્યાં હતા રાત્રે. તો અત્યારે કઈ જગ્યાએ હશે? તો ખેરાલુ સુધી તો અમારે જવું પડશે. તો મોરૈયાથી ખેરાલુ તમે ગાઈસ મેપમાં જોજો, ખબર પડે કેટલું દૂર છે. અને અમારે 4 જણાને જવાનું છે, મતલબ કે હું, આરતી, ગટુ ને સિયા. તો અમે 2 છોકરા નાના છે અમારા, તો એ બધું જોવું પણ નહીં ગાઈસ. હવે રામાધાણીની મેર થશે અમારી ઉપર તો અમે જઈ શકશું આજ. નહીંતર પછી અહીંથી જ અખંડ જ્યોતના દર્શન કરશું. ઇન્સ્ટાગ્રામના જે વિડીયો આવી રહ્યા છે એમાં. ગાઈસ ફાઇનલી હવે ગોપુભાઈને મળવાનું નક્કી થઈ ગયું છે અને અમે એમને જઈએ છીએ મળવા. અને ફટોફટ અમે રેડી થઈ જઈએ, કેમ કે પછી મોડું થઈ જશે તો બહુ એમને દૂર નીકળી જશે. તો અમે ફટોફટ તૈયાર થઈ જઈએ. અને જો અમારી સીવ તો તૈયાર થઈ ગઈ છે અને ગટુને આરતી તૈયાર કરે છે. અને ફટોફટ મસ્ત ગરમ પાણી મિલ્યું છે તો નહીં લઈએ અને પછી જઈએ ગોપુભાઈને મળવા. તબ તક સુધી બાય. ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ. અમે જઈએ છીએ ગોપુભાઈને મળવા ગાઈસ. તો તમે જ્યાંથી અમારો વિડીયો જોતા હોય તો તમે પણ આવી જાઓ. તમને મળીએ, તમે અમને મળો. ચલો બાય, મળીએ આપણે. અત્યારે તો જો ઘરેથી નીકળી ગયા છે ને અહીંયા ઉપાસી બ્રિજ ઉપર જોઈ શકો છો તમે. તો ગાઈસ ઘડીક વાર અહીંયા ઉભા છે, થાક્યા છે, સવારના બાઇક ચલાવીએ છીએ. અને આ જુઓ કેવડા મોટા ભોંગરા છે, ભોંગરા. તો ગાઈસ અમે આવી ગયા છે ચિલોડા. મને તો બહુ જ ભૂખ લાગી હતી. જીગું કીધું બાઈક ઉભરા કરો, પહેલા થોડી પેટ પૂજા કરીએ. હે ને જીગું? ખાવું સર તમારે નહીં ખાવું? ખાવું જ પડે ને, મને ભૂખ લાગી. અમે ક્યારનો ચા નાસ્તો કર્યો તો 6 વાગ્યા ને 1 રોટલી ખાધી, પણ કઈ બહુ ભૂખ લાગી છે. જો એમ અમારે ગટ્ટુ બી કઈ ખાધું નહીં, નવું ગટ્ટુ ખવડાવીએ. સિયા તો દેખો ભૂખ લાગી છે. હા તો ગાઈસ ચલો અમે કઈ ખાઈ લઈએ, કારણ કે બહુ ભૂખ લાગી છે. આજે ચિલોડા આવી ગયા છે અમે. જીગું ત્યાં ખાવા જઈશે પાણીપુરી. એને ભૂખ લાગે તો પાણીપુરી ખાવા જોઈએ. જોઈ લો અહીંયા કેટલું બધું ટ્રાફિક છે. જો ખાવાય માંડી. એ મારી રાત તો જો આરતી, આટલી બધી ભૂખ લાગી છે ને. જોઈ લો મારી ટોપીએ બી લીધી છે. પાણીપુરી ના કરી, અચ્છા પેટ લીધી. લાગે તો મને ખાઈ લે દે થોડું. નાસ્તો તો હવે કરી લીધો છે અને હવે અમે ફૂલ થઈ ગયું. આરતી તો જો એક ભેળમાં એક દાબેલીમાં ફૂલ થઈ ગયું. મેં તો નાસ્તો બહુ કર્યો નહીં, કેમ કે હું ઘરેથી કરીને આવ્યો એટલી બધી ભૂખ નથી લાગી. ગોપુભાઈને મળવા. હા તો આરતી તો અમારી ખૂબ ઉત્સાહી છે આજે. ભૂખ્યું નહીં રહેવાતું ગાઈસ ને ખબર હશે. મારો કાકા જ ખબર આપે. હા તમે આગળના પણ વિડીયોમાં જોયું હશે કે આરતીની ચક્કી ચાલુ જ આખો દાડો. શિવ આતરે બેટા ચાલ. તો ગાઈસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અમે આવી રીતના આગળ તમને જેમ અમે જશું એમ તમને વિડીયોમાં બતાવતા રહેશું. તો હવે અમે જઈએ છીએ આગળ. તો ગાઈસ પેટ્રોલ પૂરા લીધું છે અને હવે અમે વધીએ છીએ આગળ. અને
અને આરતી તો જો મોટ મોટ થઈને બેગી છે. ઠંડી લાગે છે હાથ તો જો બહુ ઠંડી લાગે છે અહીંયા તો તેને ચલો અમે જઈએ આગળ હવે. તો ગાઈસ થાકી ગયા છીએ બાઇક ચલાવીને. આરતી તો બાઇક આવડતું નહીં એટલે મારે જ ચલાવવું પડે. અને અહીંયા હું બહુ આરતી બેઠી છે જોઈ લો. ભક્તિ કરે છે કે જલ્દી ગોપુભાઈને મળી જાય એની ભક્તિ કરવા બેગી છે. શિવબેન અમારા હુઈ ગયા છે અને હજુ થોડી વાર લાગશે પણ પહોંચી તો જશું કેમ કે આજ તો એમને મળવું જ પડશે. ફાઇનલી હિંમતનગર આવી ગયા છીએ અને ઘણો આનંદ થાય છે કે આટલી જલ્દી પહોંચી ગયા અમે. અને જોઈ લો આ છે હિંમતનગર. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ભુવલ ગામ છે વીરપુર જોડે ત્યાં આવી ગયા છે. હવે થોડીક જ ઘડી છે કે જે અમે ગોપુભાઈને મળશું. ગોપુભાઈને હે ના જો જીગુ તો ભૂખ લાગી છે. જીગુને ભૂખ લાગી છે મને લાગી છે તો એ નાસ્તો કરે તો ગટ્ટુ હવાનો હોય તો હવા બચારો હેરાન થઈ ગયો. મારું બાળપણ અહીંયા જ થયું છે. અમે અમારા ઘરે આવી ગયા છે. અમારું ઘર લેવા આના જો મમ્મી તો જો નજર ઉતાર લો તઈને ની. જીગુ તો શીખો ચાંદનો થયેલો અંદર પેક કરે તો નહીં કરતો શું લા જીગુ તો હજી આવતા આવતા બધાને પગે લાગીશ. મજા મમ્મી જય માતાજી. આ છોકરી હજ કરો છો. મારા પપ્પા આવી ગયા છે ગાઈ. જો સિયાન તો જો રમાડું છે. દાદા છે હે ગટ્ટુ ને એ મંજુમાં જોડે બેસી ગયો છે. ગટ્ટુ તો જો જોઈ રહ્યો છે. મંજુમાં જોડે બેસી ગયો છે તાનનો. હા અમારા મમ્મી તો શું કરે છે જોઈએ. આ જો ગાઈસ મારું ઘર છે. થાકી જાય છે જીગુ તો બાઇક ચલાવીને. 9 વાગ્યાના નીકળ્યા હતા. કેટલા વાગે પહોંચ્યા રાઈટ? 1 વાગે પહોંચ્યા. ઓ બાપા 12 વાગ્યાનો થાકી જો મમ્મી. આમાં મારું ઘર છે. મારી મમ્મી રોટલી બનાવો છે મારા માટે ગરમ ગરમ. આવી જાવ કે મમ્મી ખાવા. હા જો જો અમારા આવું નાનું એવું મસ્ત કિચન છે. ગામડામાં તો બાપા બહુ મોટા મોટા ઘર હોય. સિટીમાં જ ના હોય નહીં જીગુ? જીગુ તો શીખો ખૂણામાં ઘૂસી ગયા છે. થાકી ગયો ખરેખર આજ બહુ. મને તો આંખે એવું લાલ થઈ ગયું ને ગાઈસ આવી ગયા છે અમારી સાસરીમાં. અને આજે તો ખરેખર બહુ હેરાન થઈ ગયા. સવારના 9 વાગ્યાના નીકળ્યા હતા ગાઈસ. અને જુઓ કેટલા વાગી જશે જોઈ લો. 12:52 થઈ ગઈ છે. 1 વાગવા આવ્યો છે તો હવે અમે જમી લઈએ અને ફટાફટ અમે ગોપુભાઈને મળવા જઈએ. કેમ કે ગોપુભાઈને હજુ જેમ લેટ કરશો ને એમ આગળ જતા હશે. એટલે જો આરતી ખાવાનું લઈને આવી ગઈ છે. એના હાથ મોઢું તો ધોઈ લીધું છે ને હવે ખાઈ લઈએ મસ્ત. હવે બહુ ભૂખ લાગી. સવારે 2 રોટલી ખાધી હતી. ફટાફટ ખાઈને બેસી ગયા છીએ ગોપુભાઈને મળવા. ખાવા બેસી ગયા છીએ અમે અને મસ્ત દાળ બનાવી છે જોઈ લો. અને ઘી નાખ્યું છે એટલે મજા આવે ખાવાની. અને આ જો કેવડી મોટી રોટલી છે. આરતીનો ચહેરો ઢંકાઈ જાય. આરતીનો ચહેરો આખો ઢંકાઈ જાય. ગમે તેલો નાસ્તો કરે ને જ્યાં સુધી ઘરનું નાખે ત્યાં સુધી મજા ના આવે. તો મસ્ત ખાઈ લઈએ ને પછી જઈએ ગોપુભાઈને મળવા ફટોફટ. જો ગાઈસ અમે ખાઈને પીને નીકળ્યા છે આવા ગોપુભાઈને મળવા. આવા જોઈએ છે ગોપુભાઈ કેટલા પહોંચ્યા છે. જો જીગુ તો બાઈક પર આવશે. હા જો સીયુ ઘરે છે. બાઈને રાખજો હા. એ તો મારા મમ્મી જોડે છે ને ગાઈસ એટલે તો રમશે જ તે ગટું. હાલ તો અજાણું પર જો બે જાઉં ને. જો ફાઇનલી ગાઈસ હું બે જઈશું બાઈક ઉપર.
જય માતાજી, બાય. હા, ટાટા, બાય બાય બાય. તો ગાઈસ ચલો હવે ગોપુભાઈને મળવા છે. અમારું ગામ વીરપુર, જોડે વીરપુર. આ જો અમારું સિવિલ છે. જો ગાઈસ આરોગ્ય કેન્દ્ર છે. નાના મોટી દવા થઈ જાય. તાવ બાવ આવ્યો હોય તો જીગો આવે છે. તો નહીં આવ્યો. હા, બરાબર છે. ઈડર જવાનું. હવે સીધા સીધો તો ચલો ગાઈસ હવે નીકળી ગયા છે. હવે ગોપુભાઈ બહુ આગે ના જવાય તો સારી વાત છે. ઘરે છે ગાઈસ એટલે મજા આવી જશે. કારણ કે છોકરો આજુબાજુ દેખવા જવાનું એટલે તો જો ગાઈસ અમારું તળાવ છે, નાની તળાવ. હાઈવે ઉપર છે. એક ભાઈ આપણને બતાવી આજ રસ્તે ગયા તો ગોપુભાઈ અલાસના અને કેરાલના હાઈવેના વચ્ચે વચ્ચે હજુ અમારે 15 કિલોમીટર હે ને 15 કિલોમીટર થઈ ગયો કે 15 કિલો આગળ છે જાય. તો હવે જોઈએ છે ગોપુભાઈ કેટલે પહોંચ્યા છે. 15 કિલોમીટર હજુ ચાલવાનું છે ગાઈસ. અમે સવારના નીકળ્યા છે 9 વાગ્યાના મોરૈયાથી અને હજુ પણ એમને કે માંડવા ગામ છે એની માંડવા હતું કે કઈ? હા, માંડવા નવા નવા માંડવા ગામ હતું ગાઈસ. ત્યાંથી હજુ 15 કિલોમીટર આગળ જવાનું કહે છે. 15 કિલોમીટરમાં 15-20 કિલોમીટર જતા રહ્યા હશે આગળ. તો હવે ખબર નહીં કે ખેરાલુમાં મળે છે કે વલાસનામાં મળે છે. તો ચલો જ્યારે બી મળે તમને અમે તમને દર્શન કરાવી દઈશું હે ને રામાપીરના. તો ગાઈસ ગોપુભાઈ તો દૂર જતા જતા જાય છે અને અમે જો અહીંયા ઊભા હતા અને એડ્રેસ પૂછ્યું અને હજુ સુધી મળ્યા નથી. એમને કહે છે કે 2 કલાક પહેલાં અહીંથી આગળ નીકળી ગયા છે અને હજુ અમારે આગળ જવું પડશે. હજુ કેટલું આગળ જવું પડશે ગોપુભાઈ તમને મળવા માટે? તો જઈએ ફટોફટ આગળ. ચલો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા. કેટલા હોતા હોતા હવા આયા ગોપુભાઈ મળવા. હા, છેક બાવડાથી આયા અમે. જય રામાપીર. તો ગાઈસ અમે કેટલું પડ્યા અમે પેલા એ જ નક્કી કર્યું હતું 1000 કોમેન્ટ થશે ને રામાપીરની તો અમે પણ 1000 અમારી કોમેન્ટ તો ના થઈ પણ તમે અમારે રિપ્લાય કરી દીધો. બેનની બહુ જ ઈચ્છા હતી કે હા. દર્શન કરવા. મારા 2 છોકરામાં મમ્મી જોડે મેં લાવી તો પછી નાનો બાબુ છે ને 3 વર્ષની બેબી છે. મેલી અમે હોતા હોતા છે કાયા દુકાને અમે કેટલા જણાને પૂછ્યું આગળ હા. તો અમે આટલા સુધી પહોંચ્યા. આ તો આ જોયું ને ગાડીના ભીડ. હા, તો 2-3 દુકાને તમે પૂછ્યું. ફાઇનલી અમે મળી દીધું. ફાઇનલી ગોપુભાઈ મળી ગયા છે અહીંયા. જો આર્યા આરતી હવે એ મળી ગયેલી ને. અરે સવારે તો અમે સવારે 7 વાગે નક્કી કર્યું જવાનું તો જઈને આવી ગયા. અમે કીધું છોકરા નાના ઠંડીનું પછી 9 વાગે અમે નીકળી જ ગયા. અમે પેલા કમેન્ટ નું જ કીધું હતું પણ અમે કીધું કમેન્ટ થઈ જશે કદાચ. સવારમાં વહેલા જ તો પછી બિચારા પણ અમારા મમ્મી ઘરે આવવાનું હોય ને તો અમે 4 વાગે નીકળે. બાબુ અને બીમાર થઈ જાય છે. વિરમગામ એટલે અત્યારે તો અમે મોરૈયા રહીએ છીએ. અમદાવાદની ઓલી સાઈડ આવી 20 કિલોમીટર અમદાવાદથી નથી. સવારે ત્યાંથી હા કોન્ટેક્ટ કર્યા અમે તો મિત્રો જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા. જોઈ લો. અને આવી રીતના આખો દિવસ ચાલુ જ હોય છે. ગોપુભાઈને દૂર દૂરથી મળવા આવે છે. અમે પણ 130 કિલોમીટર દૂરથી મળવા આવ્યા અને તમે પણ મળવા આવી જાઓ. જોઈ લો. અમે કલાકથી અહીંયા બેઠા છીએ ને આવી રીતના જ આવતા જાય છે જે શ્રદ્ધાળુઓ છે રામાપીરના દર્શન કરવા. જોઈ લો. અને મારી આરતી તો બહુ જ ખુશ છે આજ તો. તમે પણ આવો રામાપીરના દર્શન કરવા. હા અમે તો આવી ગયા. જોઈ લો. અને આજે એમને રોકાવાના છે ખેરાલુ રાત્રે. તો જલ્દી જજો ખેરાલુ અને એમને મળજો. જો આ રે અખંડ જ્યોત અને આ રે આપણા ગોપુભાઈ. જોઈ શકો છો ભીડ. જો અજ્જુભાઈ તો ત્યાં છે મારા બાઈક જોડે ઉભા વાતો કરે. જો
જય રામાપીર. હા. તો ગાઈસ અમે પણ એમની સાથે ચાલીએ. ચલો બ્લોગ નહીં ખાલી ક્લિપ લઈ લે પછી વખત કરી લેજે ને માતા. ચલો અમે પણ ચાલતા જઈએ એમની સાથે. જય બાબારી. જય બાબારી. અમને મળી ગયા અને અમે સારી રીતે એમના દર્શન પણ કર્યા અને અખંડ જ્યોતના પણ દર્શન કર્યા અને અમે એવી આશા રાખીએ છીએ કે એમને આરામથી અને શાંતિથી પહોંચી જાય. જો એમને જઈ રહ્યા છે ત્યાં જો તમને બતાવી દઈએ અમે. જો આ જોઈ શકો છો તેમને. જો કેટલે પહોંચી ગયા થોડીક વારમાં. જોઈ લો. અને હવે અમે પણ જઈએ છીએ ઘરે કેમ કે ગટ્ટુ અને સિયા બંને એકલા છે અને આરતી તો મારી બહુ જ ખુશ થઈ. ખુશ થઈ ગઈ ગાઈસ. હું તો ગોપુભાઈ મને કે મારી બેન ને દર્શન કરવા હતા અને મારી બેન અહીંયા આવી ગઈ. હા. મેં કીધું હા મારા ભાઈ મને બહુ જ દર્શન કરવાની પેલી ઈચ્છા હતી તો ફાઇનલી મારા દર્શન થઈ અને ગયા. અમે કાલે વિડીયો આરતી જોતી હતી ને તો અમે એવું નક્કી કર્યું કે કમેન્ટ 1000 આવશે ને તો આરતીને અમે દર્શન કરવા લઈ જશું. પણ 1000 કમેન્ટ તો પૂરી ના થઈ પણ હા એમની કમેન્ટ આવી જઈ તો મેં કીધું હવે આરતી જવું જ પડશે. અને સવારે હવે એમને મને એવું કીધું કે બેન મેં તમારી રીલ જોઈ ને મને એવું થયું કે ના મારી બેનને મને કોમેન્ટ કરવા દે તો આ ભાઈ હા. લઈને આવું ને આ બે ભાઈ નહીં લઈને આવું. એમને મને કોમેન્ટ કરીને એટલે મને જીગુ ફાઇનલી અહીંયા લઈને આવ્યા. અને અમે સવારના 9 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 3 વાગી ગયા. હા 3 વાગી ગયા અને હવે એમને અમે વિદાય લીધી અને હવે અમે જશું ઘરે. હવે જો આ બીજા બધા ફ્રેન્ડો હા બાય બાય આવજો આવજો. આવજો મારા ઘરે. આ બધાને મળીને ખૂબ જ આનંદ થયો છે અને તમારે પણ આનંદ લેવો હોય તો ગોપુભાઈને મળજો તો બહુ જ મજા આવશે. ચલો જય બાબારી. મળીએ પછી હો. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે અમારા ઘરે ગોપુભાઈને મળીને. તો મારા બે છોકરા તો મમ્મી ને પપ્પા ગાઈસ બહુ મજા આવી અમને તો. આ જો માસીયા તો જોવો જો માસીયા તો ગાઈસ મમ્મી પપ્પા કર. મમ્મી બહુ જ મજા આવી. હે મમ્મી બહુ જ મજા આવી. તું આવી હોત તો પણ તને ચબી હારો તું જાડી છું. હવે મળ્યા દર્શન કર્યા રામાપીરના અને માં ગટ્ટુના દર્શન કર્યા માં ચિયાના કર્યા. યાદ કરતો તો મમ્માનો. અને તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. હવે દૂધ લાયા ચા બનાવશું તો ચલો મળીએ પછી. જમાઈને ચાવા પીવડાવો ને. રાજો તીખી દાળ ખવડાવી. તો ગાઈસ અમારો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હા અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચલો બાય.